એક કાકા ફૂલ મૂડમાં આવી ગયા. એને કાકીને કીધું, બેબી બેબી. કાકી કે, હજુ ગયા વર્ષે તો મેં તમને બેબી આપી, શું બેબી બેબી કરો છો? કાકા કે, અરે આ નવા જમાના મુજબ હું તને બેબી બેબી કહું છું ગાંડી. મારે નથી બેબી જોતી કે નથી બાબો. અરે લવરિયા, આ જમાનાના નવી જનરેશન થઈ ગઈ છે. માને મોમ કે છે, બાપાને પોપ કે છે. લવરિયાઓ, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ભાવલાને પરીક્ષામાં કઈ આવડતું નહોતું અને તોય એનો પેલી બેન્ચે વારો આવી ગયો બોલો બેસવામાં. હવે શું લખે બિચારો. છોકરીએ કીધું, મને બહુ ઠંડી લાગે છે. છોકરો કે, તો હું શું કરું, મને પણ ઠંડી લાગે છે. છોકરી કે, આઈડિયા, તું મારા બે હીટર પકડીને સૂઈ જા. છોકરો કે, મને હજુ ઠંડી લાગે છે. છોકરી કે, અરે તો નીચે પ્લગ તો ભરાવ, હીટર ચાલુ થઈ જાય. તે કીધું નહીં ઓલું, કીકો દેખા તો એસા લગા. હમણાં એક્ટિવાનો પગ ઢસડીને એની એક્ટિવા ઊભી રાખશે. છોકરીઓને છે ને એક્ટિવા પગેથી ઊભી રાખવાની ટેવ હોય છે. એકવાર પત્નીએ કીધું કે બાજુવાળા બબીતા ભાભી મને એમ કહેતા હતા કે મારે પણ તમારા જેવો જ ચિંટુ જોઈ છે. ઘરવાળો કે, એમાં કઈ વાતનું મૂંઝાવું, મોકલી દે ને એને આપણા ઘરે. તરત સન્નાટો ચાલુ થઈ ગયો. ઘરવાળી કે, આપણા ઘરે શું કામ મોકલું, આપણા જેવો ચિંટુ જોતો હોય ને તો મેં તો એને સામેની શેરીમાં ભાવલાની ઘરે મોકલી દીધો. હજુ સન્નાટો ચાલુ જ છે. લવરિયાઓ, બધાયના દુખડા દડા જેવા જ હોય. કોકના નાના હોય તો કોકના મોટા હોય. તમારે કેવા દુખડા છે ઘરે? સુખ અને દુઃખ એ આવ્યા જ કરે. જો તમે ગાળું બોયલા વગર અમદાવાદમાં બાઇક ચલાવી લ્યો ને તો તમારે સમજવું કે તમે જગ જીતી ગયા છો. અમદાવાદમાં જાય કોઈ પણ વ્યક્તિ એ ગાળું બોલ્યા વગર બાઇક કાર ચલાવી જ ના શકે. એના રોડ શેરી એટલા અટપટા છે ને કે માણસને ખબર જ ના પડે કે ક્યાં જવું અને શું કરવું. બાકી આ યોગા, મેડિટેશન, ધ્યાન, ગાળું મુકાવવા માટે એ બધું નકામું છે. એકવાર કોમલે કાજલને કીધું કે ચાલ ને શોપિંગ કરવા જાય. કાજલ કે, ના હો, હમણાં બહુ કડકી અને મંદી ચાલે છે. તો કાજલ કે, પણ તારે તો 5 બોયફ્રેન્ડ છે, તારે કેવી મંદી? ઓલી કે, ના ના, 5માંથી હવે 3 જ છે. 2 ને તો મેં ભાઈ બનાવી લીધા. ભવિષ્યનું પણ વિચારવું પડે ને. મામેરા ભરવા માટે 2 જણાને રેડી કરી નાખ્યા. બોલો, આવી છે અમારે કાજલી. એક મહિલા, આજે મારી પાસે બંગલો છે, કાર છે, 1 કિલો સોનું છે, તારી પાસે શું છે? બીજી મહિલા, મારી પાસે પેલાના ડ્રેસ છે જે મને હજી પણ થાય છે, સમજી જાડી. ભાવલાએ એની ઘરવાળીને પૂછ્યું, કેમ આવી છું આ ધરતી ઉપર? ઘરવાળીએ કીધું, હું તમારો લેવા આવી છું, સાથ અને સહકાર. તમે શું સમજ્યા? એકવાર જમાએ સસરાને ફોન ઉપર કીધું, તમારી દીકરીને કઈ મગજ જેવું છે કે નહીં? હાવ બુદ્ધિ વગરની વાતું કરે છે. પેલા આનો હાથ જોવા આવ્યો ને, હાથ લેવા આવ્યો ને ત્યારે કહી દેવું તું. તરત સસરાએ કીધું, તમે જયારે એને જોવા આવ્યા ત્યારે તમે એનો હાથ માંગ્યો તો, મગજની તો કોઈ વાત જ નહોતી થઈ. હવે બુદ્ધિ વગરની હોય કે ગમે એવી, તમે જોવો અને જાણો, મારે શું? સસરા આવું કઈને હાલતા થયા. બોલો, બાયુની બુદ્ધિ તો પગની પાનીએ જ હોય. એકવાર ટીચરે ચિંટુને પૂછ્યું, સૌથી વધારે વપરાતી વસ્તુ કઈ છે આ દુનિયામાં? ચિંટુએ કીધું, પરણેલી સ્ત્રીઓની ગાડી. લખું છું એવું કંઈક તારા માટે, પસંદ આવે તો મુસ્કાન આપજે. તારા બોલ માટે દુનિયા લૂંટાવી દઉં, બસ તારા હોલમાં મને થોડીક જગ્યા આપજે. મારે તારા હોલમાં સૂઈ જવું છે. એના ઘરના હોલની વાત થઈ છે. તમે શું સમજ્યા? સવારમાં પડોશી ગાતો તો, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આપું. તરત અંદરથી અવાજ આવ્યો, છોકરાને 2 ચડ્ડી લઈ આપો ને તોય ઘણું છે. એકવાર બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને ફોન કરીને કીધું, શું કરસ? ગર્લફ્રેન્ડે કીધું, હું મારું દૂધ ગરમ કરું છું.
બોયફ્રેન્ડે કીધું જોજે બળી ન જાય, નહીતર લાલ લાલ માંથી કાળા કાળા થઈ જશે. તરત ગર્લફ્રેન્ડે ફોનમાં ઘઘલાવીને કીધું ગુસ્સામાં, હું દૂધ તપેલી ઉપર ગરમ કરું છું અને એ ભેંસનું દૂધ છે, મારું નથી. ફોન મૂકી દે, ઘેલ સફા. એક બેન દરજીની દુકાને ગયા અને કીધું, તમે તો હાવ મારો ચણિયો બગાડ્યો, આમ જોવો કઈ આમ હોય. એ ભાઈએ કીધું, તમે ઊભા ઉતાવળમાં કરાવો તો ચણિયો તો બગડે જ ને. હવે ટાઈમ લઈને આવજો, નિરાતે બેસીને હું તમને કરી દઈશ. ચણિયો આમાં સીવવાની વાત થઈ છે, તમે શું સમજ્યા? કોકના મોટા હોય તો પણ દેખાય અને કોકના નાના હોય તો પણ દેખાય. આમાં આપણે વાળની વાત કરી છે. જો મારા કેવડા મોટા છે, દેખાય છે ને. તમે શું સમજ્યા? લવરિયાઓ, તમારી ગર્લફ્રેન્ડ નો મૂડ જાણવા માટે એક દબાવો અને ગર્લફ્રેન્ડ નો મૂડ જો સારો હોય ને તો એના બે દબાવો. એકવાર ભૂરો ઘરે રિઝલ્ટ લઈને આવ્યો. એના બાપાએ એનું રિઝલ્ટ જોયું અને કીધું, અરારરા આટલા ઓછા માર્ક, 2 ને 4 6 આ કઈ માર્ક છે? મન થાય કે 2-4 ઝાપટ મારી દઉં. છોકરો કે હાલો પપ્પા, માસ્તરનું ઘર 3જી શેરીમાં જ છે, હાલો એનું ઘર બતાવું. એના પપ્પા કે અરે ગાંડા, હું તને મારવાનું કહું છું. આજકાલની પ્રજા બહુ શૈતાન છે હો. પુરુષને હંમેશા 2 જ વિચાર આવતા હોય કે ક્યારે અમારું પેટ ઘટશે અને ક્યારે શેર બજારના ભાવ ઘટશે. બસ આ 2 જ વિચારમાં એને આખી જિંદગી વહી જાય. અને પુરુષોનું પેટ વધવાનું કારણ એ જ છે કે એ દારૂ પીતા હોય છે અને માથામાંથી વાળ ખરી જાય અને સફેદ આવી જાય. એનું કારણ પણ એ જ છે કે એ સિગરેટિયા હોય, 1 નંબરના બીડી વાળા હોય, બીડિયા. હું એકવાર બેઠી હતી તો મારો ભાઈબંધ આવીને મને કે ભાભી મને એક રાઉન્ડ મારવા આપો ને. મેં કીધું હાલે લે આ એક્ટિવાની ચાવી મારી લે રાઉન્ડ. તો કે એ રાઉન્ડ નહીં, હું બીજા રાઉન્ડની વાત કરું છું, હું હાંજે આવીને મારી જઈશ. પછી ઘરે આવીને મેં ભાવલાને વાત કરી ને ત્યારે મને ખબર પડી કે આ કી રાઉન્ડની વાત કરતો હતો. આવો નાવો. એકવાર હું સાડીવાળાની ત્યાં સાડી લેવા ગઈ. સાડીવાળા ભાઈને મેં કીધું કે મને આ કાળી સાડી ગમે છે, આમાં એ કોઈ કાણું તો નથી ને? સાડીવાળાએ મને કીધું કે આમાં એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ. સાલું પછી સમજાણું કે કી કાણાની વાત કરતો હતો. લવરિયાઓ, તમને આ જોક્સ ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી બીજી વાર આનાથી પણ હું બહુ સરસ મજાના જોક્સ લઈ આવીશ જેમાં અદ્ભુત એનું બેકગ્રાઉન્ડ હશે.